માનનીય ગૃહમંત્રી સાહેબ, ડીજીપી સાહેબ, આઈજી સાહેબ અને એસપી સાહેબની તમામની સૂચનાઓના આધારે જે જામનગર જિલ્લામાં 100 કલાકની અંદર જે અસામાજિક તત્વો ગુંડાઓ વિરુદ્ધ જે કામગીરી કરવામાં આવી રહી છે તેના અંતર્ગત જે પીજીવીસીએલ છે એટલે કે વીજ વિભાગ છે, પશ્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડ, તેની સાથે મળીને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર દ્વારા પોતાના વિસ્તારના આ જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે તે અપરાધીઓ સાથે એમના ઘરમાં જે પણ વીજ જોડાણ છે એ કાયદેસર છે કે કેમ તે અંગેની વીજ ડ્રાઈવ રાખવામાં આવેલી હતી. જે ડ્રાઈવના કામગીરીના ભાગરૂપે તમામ પોલીસ સ્ટેશનો દ્વારા પોતાના વિસ્તારના જેટલા પણ આ ગુંડાઓના આસામિતો છે તેમના ઘરે પીજીવીસીએલની ટીમ સાથે રહીને ચેકિંગ કરવામાં આવેલું હતું, જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમોને અલગ અલગ દંડ કરવામાં આવ્યા છે અને તેમજ જે ઘરોમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવેલ છે તેમના વિરુદ્ધ કેસો પણ દાખલ કરવામાં આવેલા છે લગત પોલીસ સ્ટેશનમાં. તો આમ આ ઓવરઓલ આ કામગીરીમાં આ સિટી એ ડિવિઝનમાં કુલ ગઈકાલના 3 કેસ છે, સિટી બી ડિવિઝનમાં 19 કેસ છે, સિટી સીના 3 કેસ છે, તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારે કામગીરી કરવામાં આવેલી છે. જે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર વીજ જોડાણ છે તેમાં એપ્લાયન્સીસ અને જે ઘરમાં રહેલી સાધન સામગ્રીના આધારે તેમના ધારાધોરણો અને કાયદાકીય નિયમો મુજબ પીજીવીસીએલ દ્વારા લગત આરોપીઓને દંડ પણ ફટકારવામાં આવેલો છે. સર, એમાં ચાલુ નગર સેવક ને પૂર્વ નગર સેવકમાંથી વીજ ચોરી ઝડપાઈ છે. જે આ તત્વોની યાદી હતી એમાં જે એક સિટી એ ડિવિઝન વિસ્તારમાં ચાલુ નગર સેવક છે તેમને ત્યાંથી આશરે 3,52,000 જેટલા રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.